હલાઈ જાવ અને પછી પૈસા ડૂબાવી દો. આપણે એટલી હું મહેનત કરું છું પણ તમને નહીં દેખાય. આ બાપાના મકાન છે ને ભાઈ, આકેશભાઈના મકાનની બાજુમાં જ મકાન છે. અહીંયા ફોટો રાખેલો હોય જો. અહીંયા નીતાબેન અંબાણી ઉપતા આવી છે ભાઈ. હવે હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અત્યારે આપણે છે ટાવર ચોકે, સામે દેખાય છે ટાવર ચોક છે. અને અહીંયા આપણે 1 નંબર ગાડી પાર્કિંગ કરી દીધી ને. હેલ્મેટ છે ને મેં અહીંયા રાખી દીધો. અને આજે ઓલે મેં લાઇટ નાખી હતી ને એની ચાપ અહીંયા છે, અહીંથી ચાલુ બંધ થાય. અને સામે છે ભાઈ ગન્ને કા જ્યુસ. તો ગન્ને કા જ્યુસ પીવા જઈએ, પી અને પછી નીકળીએ આપણે આગળ. તો અત્યારે આપણે છે ભાઈ વેરાવળમાં અને શેરડીનો રસ પીએ છે. પી અને પછી તમને મેન વાત કરું જે મેન વાત તો તમને હજી બાકી જ છે. આપણે ક્યાં જઈએ છીએ એ વેરાવળની અંદર છે અત્યારે. તો મારે તમને વિડીયો નથી દેખાતા. આવા સારા સારા વિડીયો બનાવું છું, સારી સારી મહેનત કરું છું. આવી તમને મારા સારા સારા વિડીયો નથી ગમતા ભાઈ? આવી એટલી હું મહેનત કરું છું પણ તમને નહીં દેખાય ભાઈ. તમને નથી દેખાતું, તમને નહીં દેખાય. તમને જે ઓલા ગેમિંગની એડ કરે, ગેમિંગમાં તમને પૈસા ડૂબાવે, એના વિડીયો તમે જોશો અને એને લાઈક કરશો, શેર કરશો એના વિડીયો. અમે તમને આવી સારી સારી વિડીયો ક્વોલિટી દઈએ છીએ, સારા સારા જગ્યા ઉપર જઈને તમને બ્લોગ દઈએ છીએ. તોય તમને અમે નહીં સપોર્ટ કરો, તમે અમને નહીં કરો સપોર્ટ. અમે તમને નહીં દેખાઈએ ભાઈ. આવ્યું મારું બાઇક, આ મારું બાઇક લઈને હું કેટલા ગામ ક્યાં સુધી ખેડી નાખું છું. આવા ધોમ તડકામાં અત્યારે હું હાઈવે રોડ ઉપર છું. મારું બાઇક અહીંયા ઊભું રાખ્યું અને તમને કહું છું કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને અત્યારે તમને હું જે મેન વાત કરવાનો છે ને, તમારા પગની હેઠેથી જમીન ખસકી જવાની છે એવી વાત તમને કરવાનો છે. કેમ કે આપણાને ભાઈ ફોન આવી ગયો છે મુકેશભાઈ અંબાણીનો કે ભાઈ તમે વેરાવળની અંદર છો તો મારા ચોરવાડે આવો ગામડે. અને હું એ કે ગામડે છું તો તમે એ કે ચા પાણી પીવા આવો. નીતાબેન અંબાણીનો પણ ફોન આવી ગયો, અનંત અંબાણીનો ફોન આવી ગયો ભાઈ. આવા તમને વિડીયો દઉં છું. એટલી આપણી લાગવગ છે ક્યાં સુધી. અને તમને એ નથી દેખાતું ભાઈ. તમને નહીં દેખાય, રહેવા દો. હવે મારે તમને શું કહેવું યાર? તમને નહીં દેખાય, તમને નહીં દેખાય યાર, તમને નહીં દેખાય. આ હેલ્મેટ આપણો જોવો તમે, આપણી બાઇક જોવો. હવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ અને થોડોક સપોર્ટ કરો તમારા ભાઈને. તમને તો ઓલા બસ ગેમિંગનું કહે ને તો તમે ત્યાં હલાઈ જાઓ અને પછી પૈસા ડૂબાવી દો. આપણે એવી ખોટી વાત કરતા નથી, વાહિયાત વાત કરતા નથી. આપણે જે વિડીયોમાં હોય એ સાચી વસ્તુ દઈએ અને સચોટ માહિતી દઈએ. પણ હવે મને ચા પાણી પીવાનો ફોન આવી ગયો છે તો હું જાઉં છું ચા પાણી પીવા. અને તમને પણ આજે હું ચોરવાડ જે આપણું મુકેશ અંબાણીનું ગામ છે એ તમને બતાવવાનો છું. અને જો આપણને મુકેશ કાકાને બોલાવી લીધા તો પછી બીજી વાત ના હોય. અનંતભાઈએ બોલાવી લીધા છે, નીતાબેને બોલાવી લીધા છે તો કંઈ બીજી વાત ના હોય. તમને આજે હું એનું ગામ બતાવવાનો છું કે એ જુનવાણી ગામમાં કઈ રીતના રહેતા હતા ને એની એટલી પ્રગતિ કઈ રીતના કરી છે. એટલે એ થોડીક મને પણ માહિતી દેવાના છે. એટલે હું તમને પણ માહિતી દઈશ કે એટલી સક્સેસ કેમ મળી એને. તો આપણને શું ના મળે? એટલી મહેનત કરું છું ભાઈ હું, તો ના મળે? મહેનત કરો એટલે બધું મળે ભાઈ. આપણી મહેનત અત્યારે ચાલુ જ છે. આવા ખરા તડકાની અંદર ને હાઈવે ઉપર આપણે ઊભા છે. તો ચાલો નીકળીએ હવે, બરોબર? અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈની ચેનલને, બરોબર? સમીર બલવા બ્લોગ ગાડીમાં લખાવેલું છે, જોઈ લ્યો. આગળ જ છે એનું ઘરે, અહીંયા જ છે ને. જૂનું મકાન છે ને ત્યાં, પેલું જ મકાન, જૂનું મકાન આમે. બાકી અહીંયા આ બધું ત્રોપા પીવા મળશે. ત્રોપા બોપા પીવા હોય તો અહીંયા મળી જાય ભાઈ. કે જાય એટલે મળી જાય. રિક્ષા એને બધીને શું થાય? હરાજી થાય આખી રિક્ષા. અહીંયા જો બધી હરાજી થાય છે ત્રોપાની ને એવી બધી. હા, સીધો રસ્તો લેવાનો ને આપણે. પેલું જ ગામ આવશે કે એમ? હા, મસાલો તમારે જલસા. ઠેક ભાઈ, થેન્ક યુ ભાઈ. હાલો ભાઈ, પેલું જ ગામ છે, નીકળાવીએ, બરોબર? બીજી કઈ વાત ના હોય આમાં. અહીંયા બોર્ડે મારેલા છે બધાય. જા અમે દ્વારકા 220 કિલોમીટર અહીંથી જવાનું છે આપણે. આપણી ગાડી અહીંયા ગાડી કાકા માનમાં નહીં, હપ્તા નથી, હપ્તા ચાલુ છે. હા, હપ્તા ચાલુ છે. હા, મોજ ને બાકી ચાલો. આ ક્યાં જાય છે? દ્વારકા. હા, દ્વારકા જાય છે. જય દ્વારકાધીશનું નામ લેજો મારું. હા, અહીંયા આવી ગયો ભાઈ ચોરવાડનો ગેટ. આમ જોવો તમે,
અહીંયા મસ્ત રીતના બનાવેલું છે આ ચોકડી ઉપર. આ સીધો રસ્તો દ્વારકા પોરબંદર એ બાજુ. આ ગેટ છે, આપણે અહીંથી અંદર જવાના છે. આ ચોરવાડનો રસ્તો જોવો ભાઈ તમે, મસ્ત રસ્તો છે એવો. અને બાજુમાં બે સાઈડમાં છે ને ભાઈ ફૂલ ઝાડવા છે, એટલે ઠંડક મળે મસ્ત એવી. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ચોરવાડ, જે મુકેશભાઈનો બંગલો છે એવો હાઈફાઈ અંદર ચોરવાડની અંદર જૂનું એનું ગામ છે અને જૂનું એનું અહીંયા રહેવા માટેનું મકાન છે. ત્યાં આમ જોવો તમે, અહીંયા બોર્ડે મારેલા છે. અને બીજી તમને મેન વાત કરું હતું કે ભાઈ આપણે ચા પીવા માટે તો બોલાવ્યા હતા, પણ હવે એને એમરજન્સી ભાઈ આખા દુનિયાની અંદર મોટા એવા ઉદ્યોગપતિ છે, એટલે ભાઈ એને તો હાલતા કામ આવી જતા હોય, એટલે એ વયા ગયા જામનગર રિલાયન્સની અંદર, કારણ કે એને એમરજન્સી આવી ગઈ એટલે. અને આપણે હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ચા પીશું. બાકી તમને અત્યારે હું અહીંનો બારોબારનો માહોલ થોડોક બતાવું કે આ રીતના અહીંયા બોર્ડ મારેલા છે, પછી આ ફેન્સિંગ મારેલી છે. અંદર આમ જો ભાઈ ધીરુભાઈ અંબાણીનો ફોટો પણ છે, જરાક ઝૂમિંગ કરી દઉં. જો અહીંયા મસ્ત એવો ફોટો રાખેલો છે. અને અંદર ભાઈ કેટલા તો માણસો અંદર કામ કરે છે બધા. અને આ બારોબારનું આવું બધું છે. અહીંયા બધું પાર્કિંગ ને એવું બધું થાય. હજી હું તમને થોડોક આગળ લઈ જાઉં તો અહીંયા તો ભાઈ છે ને આ બંગલો છે અહીંયા. અને અહીંયા બાજુમાં જ મંદિર છે માતાજીનું એવું. અહીંયા મુકેશભાઈનું જૂનવાણી ઘર છે એની બાજુમાં જ. અને એક આ રસ્તો પડે છે. ધીરુભાઈ અંબાણીનો, મુકેશભાઈ અંબાણીનું જૂનું ઘર છે. એ જોઈને ફૂલ મજા આવી જોવાનું. એટલે કે ભાઈ એનું વર્ષો જૂનું, પહેલાં એનું અહીંયા બચપન બધું અહીંયા જ એને કર્યું હતું. પછી એવડા મોટા ઇન્ડસ્ટ્રીના માલિક થયા અને અત્યારે એનો દેશ દુનિયાની અંદર ડંકો વાગે છે. એનું આપણા ચોરવાડની અંદર જૂનવાણી મકાન છે, એ જોવા આવ્યા હતા આપણે. જોયું, મજા આવી ગઈ. ને આ એનો ગેટ છે, અહીંથી એન્ટ્રી બધું થાય. પછી અહીંથી બીજો ગેટ આવે, પાછો બીજો ગેટ આવે. એટલે બહુ અહીંની મસ્ત રીતના જોવાનું મળ્યું. અને એની એક અહીંયા હોસ્પિટલે બનાવેલી છે, જે લોકો ગમે એ ત્યાંથી આવે, ગમે એ લોકો આવે એને એ સારવાર છે ને ભાઈ હાવ એટલે હાવ ફ્રીમાં થાય છે. એ તમને આગળ હું હોસ્પિટલમાં હમણાં થોડીક બતાવું. બરાબર, આ બીજી સાઈડ છે જો આ બંગલામાં. આ જૂનવાણી બંગલો છે, જૂનવાણી આમ જો દિવાલો જૂનવાણી જ છે આ બધી. તો આ હે ને ભાઈ ધીરુભાઈ મુકેશભાઈ અંબાણીના છોકરાએ બાકી એક નંબર આવીને હોસ્પિટલ બનાવી છે. આ ચોરવાડની હોસ્પિટલ છે. આમાં તમે ઈલાજ કરાવો ને ભાઈ 1 રૂપિયાનો તમારે ખર્ચો ના થાય એ રીતના હોસ્પિટલ બનાવેલી છે. અહીંથી મકાન જોવો ભાઈ તમે એના શેઠ વાથી શેઠ એ વાહ સુધીના મકાન છે આ જૂનવાણી મકાન. અને અંદર ભાઈ એટલી ગ્રીન ટી જ છે બધી, નારિયેળી ને ઝાડવા તો ખતરનાક, બધીમાં ઝાડવા જ છે વાવેલા. આ કાકા તો અહીંયા બાજુમાં તમે તો બાજુમાં જ રહ્યો ને? હા, તમારું ઘર અહીંયા તમે તો જોયા છે ને મુકેશભાઈને? ધીરુભાઈ ને જોયા હવે હામે હામાં મળ્યા. એમ હામે હામાં બાપા હામે હામાં મરેલા છે જોવો. હવે બાપા અહીંયા આવતા છે એટલે તમને જોવા મળતા છે મુલાકાત. એકાદ બે વાર આવી ગયો. મુકેશભાઈ ઓછા આવે, કોકિલાબેન આવે. કોકિલા ભાઈ અનિલ અંબાણી, અનિલ અંબાણી ઈ આવે? એક વાર આવી 95 માં આવ્યા હતા. એમ એકાદ વાર આવી ગયા. તો આ બાપાના મકાન છે ને ભાઈ, આ આપણે મુકેશભાઈના મકાનની બાજુમાં જ મકાન છે એના. આમાં જો એસી ને ધમધોર લાગ્યા છે. અને અંદર તો ભાઈ ગ્રીન ટી. અને આ ઓલી હોસ્પિટલ છે કે હોટલ છે? ના, હોસ્પિટલ છે આખી. એમ? પણ એમાં રિપોર્ટ વધારે થાય. હા, બાકી કોમ્પ્યુટરના ઉપર ક્લાસ હાલે છે. એમ? અને નીચે હોસ્પિટલ છે, એમાં ટેસ્ટ વધારે થાય. ટેસ્ટ મને તો ગેસ્ટ હાઉસ જેવું લાગે છે. ના ભાઈ હોસ્પિટલ યાર ગેસ્ટ હાઉસ જેવી. હે? અંદર જાવ ને હા ગેસ્ટ હાઉસ. ભાઈ અંદર ગેસ્ટ હાઉસ છે કે હોસ્પિટલ છે કે સમજાતું જ નથી ભાઈ. એ રીતના બનાવેલું છે અહીંયા ચોરવાડની અંદર ભાઈ. તમને બતાવું હાલો અંદર હજી. અહીંયા એમ્બ્યુલન્સ ઊભી છે અંદર. જાય જોઈએ જ લઈએ આવ્યા તો બધું. જય ગણપતિ બાપા. આ બાજુ છે ગેસ્ટ હાઉસ. જો આ ગેસ્ટ હાઉસ છે મહેમાન માટેનો. ગેસ્ટ હાઉસ તો જો ભાઈ, આ બાજુની હોસ્પિટલ, આ બાજુ ગેસ્ટ હાઉસ. મહેમાન આવતા હોય ને ભાઈ એવા હાઈફાઈ એ બધીને રહેવા માટેનો અહીંયા ફોટો રાખેલો હોય જો ધીરુભાઈ અંબાણીનો. તો ભાઈ હું જસ્ટ ગેસ્ટ હાઉસની અંદર ગયો હતો અને એ ગેસ્ટ હાઉસ છે ને એના માટેનો છે આપણને ભાઈ. ગેસ્ટ હાઉસ હતો ભાઈ, લાજવાબ એક નંબર. આપણે ગેસ્ટ હાઉસની બહાર નીકળી ગયા
અને અહીંયા છે હોસ્પિટલ ને અહીંયા પડ્યું આપણું બાઇક. હું ચશ્મા વસમાં મૂકીને ભાગી ગયો તો આમ નામ ભાઈ અહીંયા પડ્યા હતા. અને અહીંયા છે એનું જૂનવાણી મકાન અને આખા એમાં ગ્રીન ટી જ છે ભાઈ. હવે તમને આગળથી બતાવું જે જૂનવાણી મકાનનો મેન ગેટ છે ને એ બતાવું તમને. અને બાલ્કની છે અહીંયા નીતાબેન અંબાણી ઉપતા આવી છે ભાઈ હવા ખાવા માટે. મુકેશભાઈ અંબાણી અહીંયા ઊભે આમ જોઉં તમે. આ ગેટ કેટલો મસ્ત બનેલો છે અને આ રોડ છે આ મેન રોડ ઉપર જ છે ભાઈ મકાન. કેટલું મસ્ત રીતના બનાવેલું છે. અહીંયા ગાડી છે કાંઈક એક તો અહીંયા ગાડી અને આ બધું છે ને ઝાડવાને એવું મસ્ત રીતના વાવેલું છે બધું. ને અહીંયા ગેટ એનો મસ્ત બનાવેલો હોય ભાઈ. એક નંબર ગેટ બનાવેલો હોય. જૂનવાણી મકાન છે પણ એક નંબર છે ભાઈ. આવું બાંધકામ પહેલાં થતું હતું ભાઈ આ રીતના. હવે આનો જે છે ને એ ચોરવાડનો જે ગેટ બનાવેલો છે ને ત્યાં તમને લઈ જાઓ. પછી જઈએ આપણે દરિયા કિનારે. અહીંયા ડસ્ટબિન રાખ્યા છે કચરા માટે. સારી વસ્તુ છે એ. આ ઓલો ગેટ ભાઈ ધીરુભાઈએ બનાવી દીધો. એ મુકેશભાઈએ ગેટ બનાવી દીધો. એ આ ગેટ છે. આપણે આ ગેટે ઊભા અત્યારે. અહીંથી આપણે જવાનું રહેશે ઓલું હોલિડે કંઈક કહીએ ત્યાં અને દરિયા કિનારે. અહીંયા આપણી સોડા બને, સોડા પી અને પછી જઈએ. આ ભાઈ પાસે હે ને આવતા હતા ભાઈ મુકેશભાઈ. તમારે ત્યાં સોડા પીવા આવે ને મુકેશભાઈ અંબાણી? હે અહીંયા સોડા પીવા આવતા ભાઈ. અહીંયા પાન ખાવા આવતા હતા ભાઈ ત્યાં. હે આજો કાકા તમારે પાન ખાવા આવતા હતા ને? એમ કેવું પાન ખાઈ? હે મુકેશભાઈ અહીંયા પાન ખાવા આવતા હતા. મુકેશભાઈના બાપા આવતા. મુકેશભાઈનો જન્મ તો મુંબઈમાં. એવું હે? ધીરુભાઈ અંબાણી હું વાત છે. આ ભાઈ ને પાન ખાવા આવતા ભાઈ ધીરુભાઈ. આ ભાઈ ને સોડા પીવા આવતા. તો કેવું ખાતા? મસાલાવાળું કે સાદું? મસાલાવાળું પાન ખાવા આવતા ભાઈ. જમી વમીને પછી અહીંયા સોડા પીવા આવતા. આપણે આજ સોડા પી લઈએ આ ભાઈ ત્યાંથી. આ મુકેશભાઈ ને બધું આખું ફેમિલી અહીંયા સોડા પીવા આવે. બોમ્બેમાં પેદા થયો, એનાથી પેદા થયો. ધીરુભાઈ પેદા થયો. ધીરુભાઈ આવતા. તમે જોયા છે ને એને બેયને? હા અહીંયા રમતા એમ? તો